આવતીકાલે ગુજરાત બીજેપીનું પ્રતિનિધિમંડળ દિલ્હી જશે। જીતુ વાઘાણી, હિતેશ પટેલ, ગૌતમ ગેડિયા, આનંદ બ્રહ્મભટ્ટ અને પ્રશાંત કોરાટ દિલ્હી જશે। જેપી નડ્ડા અને મનસુખ માંડવિયા સહિતના નેતાઓ સાથે બેઠક કરશે। સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે। કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી પદયાત્રા યોજાશે। 31 ઓક્ટોબરથી 25મી નવેમ્બર સુધી જિલ્લા કક્ષાએ પણ પદયાત્રાનું આયોજન। પદયાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા અને સરદારના આદર્શોનો પ્રચાર થશે। આ બેઠકમાં આયોજનની વિગતો અને અન્ય કાર્યક્રમોની રૂપરેખા નક્કી થશે। સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, આવતીકાલે ગુજરાત બીજેપીનું પ્રતિનિધિમંડળ દિલ્હી જવાનું છે, ત્યાં બેઠકોનો દોર થશે, શું જાણકારી? સરદાર પટેલની 150મી જે જન્મજયંતિ છે તેને લઈને બીજેપી દ્વારા ભવ્ય ઉજવણી છે તે કરવાની છે ને તેને લઈને જ આવતીકાલે પ્રદેશના જે બીજેપીના 5 નેતાઓ છે તે દિલ્હી જવાના છે, જેમાં જીતુ વાઘાણી, હિતેશ પટેલ, ગૌતમ ગેડિયા, આનંદ બ્રહ્મભટ્ટ અને પ્રશાંત કોરાટ જે 5 લોકો છે તે દિલ્હી જવાના છે। ત્યાં જેપી નડ્ડા, મનસુખ માંડવિયા સહિતના જે નેતાઓ છે તેમની સાથે બેઠક છે તે પણ કરવાના છે। મહત્વનું છે કે કરમસદથી એસોલ સુધી છે તે એક પદયાત્રાનું આયોજન બીજેપી કરી રહ્યું છે, જે 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી પદયાત્રા યોજાવાની છે ને એ પદયાત્રાને લઈને જ આવતીકાલે કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરવામાં આવશે ને ત્યારબાદ આગળનો જે કાર્યક્રમ છે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।